તો આગળ આપણે 3 લેવલનું આપણે જોઈ લીધું. આજે આપણે કોર ઓડિયન્સ, 3 ટાઈપના ઓડિયન્સ હોય છે મેન આપણે: કોર ઓડિયન્સ, કસ્ટમ ઓડિયન્સ અને લુકઅલાઇક ઓડિયન્સ. આપણે કસ્ટમ ઓડિયન્સ એટલે જે આપણે રીટાર્ગેટિંગ માટે જે બી ઓડિયન્સને આપણે યુઝ કરીએ છીએ તેને કસ્ટમ ઓડિયન્સ કહેવાય. અને લુકઅલાઇક ઓડિયન્સ જે એક્ઝિસ્ટિંગ કસ્ટમર છે આપણા, જે બી પરચેસ કરેલા હોય કે ઓલરેડી આપણા કસ્ટમર હોય, સેમ ટુ સેમ આપણે સિમિલર કસ્ટમર ફાઇન્ડ આઉટ કરવા હોય તો તેને શું કહેવાય? લુકઅલાઇક ઓડિયન્સ. એનું નામ જ છે લુકઅલાઇક, એટલે સિમિલર કસ્ટમર જોઈએ તો આપણે, બરાબર. તો આપણે આજે કોર ઓડિયન્સ જોશું આપણે કઈ રીતે ક્રિએટ કરવાનું. જે આપણે ફર્સ્ટ ટાઈમ આપણે યુઝ કરીએ ફેસબુકનો ડેટા આપણે જે યુઝ કરીએ છીએ ને તેને આપણે કોર ઓડિયન્સ કહેવાય છે. તો અત્યાર સુધી આપણે જેટલા બી અલગ અલગ કેમ્પેનમાં આપણે જોયા છે, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું આપણે આજે કઈ રીતે ક્રિએટ કરી શકાય બધું આપણે જોશું. ફોર એક્ઝામ્પલ, આપણે હાયરિંગ માટે આપણે પોસ્ટ બનાવવાની છે, રાઈટ? કે ડિજિટલ માર્કેટિંગ માટે હાયરિંગ આપણે કરીએ છીએ, તો મોસ્ટલી આ કેનવાસ આપણે ફ્રી છે. તો આપણે હાયરિંગની પોસ્ટ અહીંયા ખાલી નોર્મલ આપણે બનાવી દઈએ અને પછી આપણે એનું યુઝ કરીશું આપણે. એ વાળું જોવું પડશે આપણે. એટલે પ્રીમિયમ પણ આવે અને ફ્રીનું પણ આપણે યુઝ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, આપણે કોને આપણે હાયરિંગ કરીએ છીએ? વિડીયો એડિટર, ગ્રાફિક ડિઝાઇન અને ફોટોગ્રાફરને, બરોબર. એપ્લી નાઉમાં અહીંયા આપણી વેબસાઇટનું લિંક છે, આપણે અહીંયા એડ કરી શકીએ. પછી આપણે અહીંયા ઈમેલ નાખીને આપણે આ રીતે નોર્મલ મોસ્ટલી આપણે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ ગ્રાફિક ડિઝાઇન બનાવીને આપણે આપી છે આપણે હાયરિંગ માટે. શું કરીશું? ડાઉનલોડ કરી દઉં. એ તો કોઈ ચાલે, કોઈ નહીં. હવે તો ખાલી ટેસ્ટિંગ માટે જ કરવાનું છે, બરોબર. તો આપણે આ કરી લીધું. પછી આપણે શું કરશું? આનું કોન્ટેન્ટ આપણે કોપી લખવાની રહેશે. એક તો આ થઈ ગયું આપણું ક્રિએટિવ થઈ ગયું. બીજું આપણે છે આપણું પ્રાઇમરી ટેક્સ્ટ. આપણે એના માટે આપણે શું કરશું? ચાર્ટ જીપીટી નો આપણે યુઝ કરશું. તો અહીંયા ખાલી હું નોર્મલ અહીંયા પ્રોમ લખી દઉં છું કે વી આર હાયરિંગ વિડીયો એડિટર, ફોટોગ્રાફર, રાઈટ? પોસ્ટ આર કોપી રાઇટર એક્સપર્ટ. સિમ્પલ આપણે 3 કોપી અને 3 હેડલાઇન નું કીધું છે, તો એ રીતના આપણે અહીંયા બનાવીને આપી દેશે. હા, GPSV પ્રમાણે બનાવીને આપી દેશે. તો આપણે અત્યારે પેલું આપણે જે છે કઈ છે? આપણે અવેરનેસ કેમ્પેન નું જોશું, રાઈટ? અહીંયાથી આપણે કન્ટિન્યુ કરશું, રાઈટ? અહીંયા આપણે અવેરનેસ આપણે ફોર એક્ઝામ્પલ આપણે હાયરિંગ માટે કરીએ છીએ. હાયરિંગ માટે તો યુઝ ન થાય, પણ આપણે હાયર અત્યારે અવેરનેસ કેમ્પેન કરીએ તો ખાલી સિમ્પલ આપણે હા ખાલી ટેસ્ટિંગ માટે આપણે ખાલી કોન્સેપ્ટ એક્સપ્લેન કરવા માટે જ આપણે ખાલી પોસ્ટને કરીએ છીએ, બરોબર. આજનું ગેટ નાખી દીધું. અત્યારે આપણે અહીંયા CBO ABO આપણે અત્યારે કરતા નથી, બરોબર. આ એક કેમ્પેન થઈ ગયું. તો આ કેમ્પેન લેવલનું થઈ ગયું. પછી આપણે એડસેટમાં બ્રોડ રાખીશું અને સિટી કઈ રાખીશું? આપણે સુરત, બરોબર. અહીંયા આપણે પરફોર્મન્સ ગોલમાં કે વધારે લોકો સુધી પહોંચવું જોઈએ, તો આપણે ફર્સ્ટ સિલેક્ટ કરી લીધું. બાકી કોઈને અત્યારે જરૂર નથી. સુરતમાં બી એટલા કિલોમીટર સુધી રાખવું હોય તો રખાય, હા. પર ડે નું છે આપણે 100 રૂપીસ રાખીએ છીએ. આપણે ફોર એક્ઝામ્પલ આપણે અડાજણમાં જ આપણે કરવાના છે, તો અહીંયા આપણે કેટલા કિલોમીટર છે એ પણ આપણે નક્કી કરી શકીએ. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા બેઠા છે, તો આપણે ખાલી અહીંયા પિનકોડ શું છે અહીંયાનું? 39500, બરાબર. તો અહીંયાથી છે, હા, ઓલપાડનું બાજુનું આપણે અહીંયા અડાજણ બાજુનું છે, અહીંયાનું છે આપણું આ જે એરિયા છે તે, રાઈટ? તો આપણે શું કરીશું? સિમ્પલ અહીંયાથી
ડ્રોપ પિન કરીને અહીંયા જ આપણે એડ કરી દઈશું આનંદ મહલ રોડ સાઈડનો. પછી આ પિનકોડ છે એને હટાવી દઈશું. પછી અહીંયા જો કિલોમીટર આવી ગયું 80 કિલોમીટર સુધી અહીંયા જેમ કરશું તો આખું સુરતની આગળ વહીએ. પછી અહીંયા જેટલા કિલોમીટર કરશું એટલા અહીંયાથી પ્લસ માઇનસ આપણે કરી શકીએ. તો જે બેસ રહેશે હાયરિંગ માટે એનું 10 કિલોમીટરથી નજદીકના વધારે લોકો જે એપ્લાય કરતા હોય તો આપણે 5 થી 7 કિલોમીટર બેસ્ટ છે સિલેક્ટ કરવા માટે. તો આપણે અહીંયા 7 કિલોમીટર રાખીએ છીએ. મોસ્ટલી એજ ગ્રુપ વાળા જે કરશે તે કેટલા કરશે 18 થી મેક્સિમમ 30 અથવા 33 છે એ બેસ રહેશે. બંને કરી શકે ને ઇન્ટરેસ્ટમાં આપણે અત્યારે પ્રોડક્ટ કંઈ સિલેક્ટ નહીં કરીશું. પછી એટલું કરવાનું. આપણે અહીંયા શું કર્યું, આપણે રીસ વાળું સિલેક્ટ કરી લીધું પેલું. પછી આપણે કેટલું બજેટ રાખ્યું છે, આપણે 100 રૂપિયા. લોકેશન આપણે નજદીકનું નાખી દીધું. આ એડસેટ લેવલનું કામ છે તે પૂરું થઈ ગયું. પછી આપણે અહીંયા નેક્સ્ટ કરીશું. પછી અહીંયા એક આપણી ઇમેજ છે તો ખાલી અહીંયા એક નંબર હું એડ કરી દઉં. ફેસબુક પેજ આપણે અહીંયા સિલેક્ટ થઈ ગયો છે. આપણે સિંગલ ઇમેજ આપણે યુઝ કરવાના છે. અહીંયાથી આપણે એડ ઇમેજ કરશું. પછી અહીંયાથી હું અપલોડ કરી દઈશ મારા જો અહીંયા આપણે હાયરિંગની પોસ્ટ જે આપણે બનાવી છે અહીંયાથી હું અપલોડ કરી દઉં છું વેબસાઇટ ઉપર. પછી અહીંયાથી હું નેક્સ્ટ કરીશ. પછી આપણે અહીંયા પ્રાઇમરી ટેક્સ લખવાનું છે. આપણે મિનિમમ આપણે 3 તો મિનિમમ જ્યારે તમે કોઈ બી ક્લાયન્ટનું કરો છો તો 3 તો લખવાના જ. રાઈટ. અહીંયા આપણે સિમ્પલી આપણે એઆઈ કોપી ક્રિએટ કરીને આપી દીધી છે તો અહીંયાથી હું પેસ્ટ કરી દઉં છું. બરાબર. તો અહીંયા શું લખેલું છે, એઆઈ વી આર હાયરિંગ ટેલેન્ટેડ ક્રિએટિવ વિડીયો એડિટર ગ્રાફિક ડિઝાઇન ફોટોગ્રાફર ઇફ યુ લવ ટર્નિંગ આઈડિયા. આ રીતના કોપી 3 બનાવીને આપણે આપી દીધી છે. અહીંયા જ આપણે સિમ્પલી આ રીતના તમારે કોપી બનાવી જે બી એઆઈ ને કહેશું એ રીતના તમને કોપી બનાવીને આપી દેશે. તો અહીંયા આપણે 3 છે તે અત્યારે આપણે કરીએ છીએ. જે બી બેસ્ટ હશે તેનું આલ્ગોરિધમ ઓટોમેટિક 3માંથી જે બેસ્ટ વધારે પરફોર્મ કરતી હશે તે ઓટોમેટિકલી છે ફેસબુકનો આલ્ગોરિધમ બતાવશે જે કોપી છે. એટલું થઈ ગયું ને અહીંયાથી આપણે જોઈ શકીએ કેવી આપણી એડવર્ટાઇઝ દેખાશે. રાઈટ. અહીંયાથી હું એક્સપાન્ડ કરું છું તો ઉપર પ્રાઇમરી ટેક્સ આવી ગયું, નીચે આપણી પોસ્ટ આવી ગઈ આ રીતના. બરોબર. ઘણી વાર તમે આ રીતના તમે એડવર્ટાઇઝ જોઈ હશે. અહીંયા સ્પોન્સર લખેલું હોય ફેસબુકનું નામ ને આ રીતના. સ્પોન્સર ચેન્જ કરી શકીએ? ના, સ્પોન્સર છે જ નહીં તો બાય ડિફોલ્ટ જ આવે. પેજ કોઈ કશું નહીં. પેજ સ્પોન્સર વાળું તેમ જ આવે તો ફેસબુકનું જ છે. પેજની નીચે જ આવે જે એડવર્ટાઇઝ રન કરીને આપણે ઓળખવા માટે આપણે અહીંયા પેજનું હોય છે. તો આપણે આ કઈ કેમ્પેન હતું આપણું? અવેરનેસ હતું. ને હવે આપણે કોઈ ફોર એક્ઝામ્પલ આપણે ટ્રાફિક વાળું સિલેક્ટ કરીએ છીએ. તો આપણે ટ્રાફિક સિલેક્ટ કર્યું. સેમ ટુ સેમ આપણે ક્યાં ચેન્જીસ આવશે, આપણે અહીંયા લોકેશનમાં ચેન્જ આવશે કે કઈ લોકેશન ઉપર તમે મોકલવા માંગો છો. તો આપણે હાયરિંગની પોસ્ટ કરીએ છીએ તો આપણે ફોર એક્ઝામ્પલ જે બી ઇન્ટરેસ્ટ છે ગ્રાફિક ડિઝાઇનર છે કે ફોટોગ્રાફર છે કે વિડીયો એડિટર છે એ આપણે ડાયરેક્ટ મેસેજ કરીએ. આપણે એ રીતના આપણે કેમ્પેન સેટ કરવાનું છે ટ્રાફિક વાળું. તો આપણે શું કરીશું, અહીંયા ટ્રાફિક વાળું સિલેક્ટ કરીશું. પછી કઈ લોકેશન આપણે સિલેક્ટ કરશું આમાંથી આપણે વેબસાઇટ, એપ, મેસેજ, ડેસ્ટિનેશન, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અથવા કોલ આમાંથી કઈ કરશું આપણે મેસેજ માટે? મેસેજ ડેસ્ટિનેશન વાળું. આપણે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરે, વોટ્સઅપમાં મેસેજ કરે અથવા મેસેન્જરમાં મેસેજ કરે તો એના માટે કઈ લોકેશન સિલેક્ટ કરશું આમાંથી 5માંથી? ડેસ્ટિનેશન. બરોબર. પછી આપણે અહીંયા ઓપ્શન આવે કે આપણે મેસેજ તો કરે છે પછી મેસેજમાંથી આપણે મેઇન ગોલ કઈ કરવાનું છે કે વધારે લોકો લીક કરે. આપણે યુનિક કઈ છે, ડેલી યુનિક રીચ છે. પછી મેક્સિમમ નંબર ઓફ કન્વર્ઝેશન એટલે લોકો ટેક્સ્ટ મેસેજ ઉપર વાતચીત શરૂ કરે અથવા મેક્સિમમ નંબર ઓફ ઇમ્પ્રેશન. તો આમાંથી આપણે કોઈ બી આપણે બેસ્ટ આપણે બિઝનેસના ગોલથી આપણે કોઈ બી નક્કી કરી શકીએ. તો આપણે અત્યારે આ કરીએ છીએ કે મેક્સિમમ નંબર ઓફ કન્વર્ઝેશન કે વધારે લોકો જે મેસેજ કરે તે ચાર્ટિંગ આપણે કરી શકીએ કન્ટિન્યુ પર. અને આપણે કઈ ડેસ્ટિનેશન પર લઈ જવાનું છે? મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામમાં. આપણે વોટ્સએપ અત્યારે રાખતા અને 3 એક સાથે પણ રાખી શકીએ. કોઈ એવું નથી કે અથવા એક પણ આપણે રાખી શકીએ પ્રેફરન્સ હોય તે. જે બી ઇન્ટરેસ્ટ છે આપણી એડવર્ટાઇઝ જોશે કે આપણે મેસેન્જર ઉપર પણ મેસેજ કરી શકીએ અને ઇન્સ્ટાગ્રામ ઉપર કરી શકીએ. આપણે વોટ્સએપ ઉપર પણ કરી શકીએ. આપણે એના માટે આપણે અહીંયા કનેક્ટ હોય તો આપણે અહીંયા મોબાઈલ નંબર કનેક્ટ કરી શકીએ. 3 એક સાથે કરી શકીએ. આપણે ડેલીનું બજેટ આપણે ફોર એક્ઝામ્પલ અહીંયા 100 રૂપીસ રાખીએ છીએ. લોકેશન આપણું અહીંયા સુરત રાખીએ અથવા અડાજણ રાખી શકીએ આપણે. તો અહીંયા ડાયરેક્ટ અડાજણ લખીએ આપણે
18 પણ અહીંયા રાખી શકીએ. બરાબર, અહીંયા 2 કિલોમીટર છે તો આપણે 7 કિલોમીટર બેસ રહે છે તો અહીંયા 7 કિલોમીટર સિલેક્ટ કરવાનું. તો આપણે આ એડ સેટનું કામ છે તે થઈ ગયું. બરાબર, લોકેશન સિલેક્ટ થઈ ગયું. એજ ગ્રુપનું બધું આપણે અહીંયા કરવું હોય તો કરી શકીએ. તો મિનિમમ 18 થી લોકેશન નાખી દઈશું તોય ચાલશે, અને કઈ ડેસ્ટિનેશન છે તે કરી શકીએ. પછી આપણે શું કરીશું, આપણે એડ લેવલ ઉપર આવી જશું. ત્યાં આપણી જે છે ક્રિએટિવ આપણે જે બનાવ્યું છે ડિઝાઇન વાળું, તે આપણે ફરીથી અહીંયા ઓલરેડી અપલોડ છે તો આપણે ડાયરેક્ટ સિલેક્ટ જ કરવાનું આવશે. પછી આપણે અહીંયા પ્રાઇમરી ટેક્સ્ટ જે છે બનેલા છે એ પાછા ફરીથી આપણે અહીંયાથી કોપી કરી લઈશું. આ એક એડ કરી દીધા મેં. પછી અહીંયા હેડલાઇન પણ આપણે અહીંયા બનેલી છે ઉપર. હેડલાઇન પણ અહીંયાથી આપણે કોપી કરી દઈએ. અહીંયા કોલ ટુ એક્શન તો બેસ્ટ છે કે સેન્ડ મેસેજ વાળું જ આપણે રાખીએ. પછી અહીંયાથી આપણે જોઈ શકીએ. હા જોઈ શકીએ આપણે. શું થાય છે? પછી આ રીતના એની મેસેજ દેખાય. જ્યારે બી એડવર્ટાઇઝમાં આ રીતના સેન્ડ મેસેજ વાળું કરશે ને, સેન્ડ મેસેજમાં ક્લિક કરશે એટલે આ રીતના એનું વિન્ડો છે તે ઓપન થઈ જશે. આને બી આપણે એડિટ કરી શકીએ. હા, અહીંયા જો એડિટનું બટન આવે છે ને, એડિટનું, ને અહીંયા આપણે જોયું કે મેં હમણાં નોટિફિકેશન મોકલ્યું છે ફેસબુકમાં. અહીંયા મેં પ્રિવ્યૂ કરવા માટે કેવું દેખાશે તો અહીંયા આપણે મેસેન્જર ઉપર પ્રિવ્યૂ આવી ગયું છે. જો આ રીતના, હાય મહેશ, પ્લીઝ લેટ અસ નો હાઉ કેન વી હેલ્પ યુ. જો આવી ગયું, કેન આઈ સ્પીક ટુ એન એજન્ટ. આ બધું જે છે આમાં કોઈ બી આપણે ચેન્જીસ કરવું હોય તો અહીંયા છે. જો આ કેન આઈ સ્પીક ટુ એન એજન્ટ, કંઈ બી આપણે ચેન્જ કરવું હોય તો આપણે કરી શકીએ. બરોબર, 3 મેસેજ છે રાખવું હોય તો આપણે બાય ડિફોલ્ટ છે આપણે. બાય ડિફોલ્ટ 3 જાય, પછી આપણે પોતે જ એડ કરી શકીએ. હા, ને આનું પણ નીકાળવું હોય તો કોઈ નીકાળી શકીએ. ડાયરેક્ટ આ મેસેજ આવે પછી આપણે મેન્યુઅલી કરવું હોય તો કરી શકીએ. ફેસબુકે બાય ડિફોલ્ટ પણ આપેલું છે આપણે. આ તો સારું છે બાય ડિફોલ્ટ આપેલું છે. તો હા. મતલબ સારું. અવેલેબલ ના હોય કે એવું કંઈક હા. હોય એટલે સામેવાળાને મેસેજ તો જાય. જાય. હા, ને આપણે અહીંયાથી પૂરું એડિટ કરી શકીએ. આપણે કોઈ મોબાઈલ નંબર કે એડિટ કરવું હોય તો કરી શકીએ. ઇન્સ્ટાગ્રામમાં બાય ડિફોલ્ટ વાળી મેસેજ આવે ને. હવે તો મોસ્ટલી ઓટોમેશન પર આપણે સેટઅપ કરી શકીએ. सब हर जगह. બરોબર, આ રીતના આપણી એડવર્ટાઇઝ દેખાશે. ઉપર પ્રાઇમરી ટેક્સ આવશે. આ છે ને શું કહેવાય, હેડલાઇન કહેવાય. આની ઉપર ને પ્રાઇમરી ટેક્સ, ને આને શું કહેવાય, ક્રિએટિવ કહેવાય, ને આને કોલ ટુ એક્શન. બરાબર, તો આપણે આ કઈ કેમ્પેન સેટઅપ કર્યું આપણે? ટ્રાફિક વાળું કેમ્પેન. ઓબ્જેક્ટિવ કઈ હતું? ટ્રાફિક વાળું હતું. Right? પછી આપણે શું કરશું, આપણે એન્ગેજમેન્ટ વાળું સિલેક્ટ કરીશું. કેમ્પેન સેમ જ રહેશે, કોઈ ચેન્જીસ નહીં આવે. બરોબર, નેક્સ્ટમાં આપણે બ્રોડર્સ રાખીશું. પછી આમાં એન્ગેજમેન્ટ ટાઈપમાં આપણે કઈ જોઈએ છે? વિડીયો વ્યૂ જોઈએ છે, પોસ્ટ એન્ગેજમેન્ટ, ઇવેન્ટ રિસ્પોન્સ અથવા ઇવેન્ટ સેટ. બરોબર, તો આપણે આ પોસ્ટ એમાં વધારે લોકો છે લાઈક કરે, કોમેન્ટ કરે, તો એ રીતના આપણે સેટઅપ કરવાનું છે. તો આપણે કઈ સિલેક્ટ કરીશું? 4માંથી આપણે પોસ્ટ એન્ગેજમેન્ટ. પોસ્ટ એન્ગેજમેન્ટ વાળું. રાઈટ. પછી આમાંથી આપણે કંઈ બી સિલેક્ટ કરીશું કે આપણે યુનિક રીચ વાળું અત્યારે આપણે સિલેક્ટ કરી લઈએ. 3માંથી કોઈ બી તમે સિલેક્ટ કરી શકીએ. અને ડેલી બજેટ આપણે કેટલું રાખવું છે? 100 રૂપીસ. અને કઈ એરિયામાં બતાવવાનું છે આપણે? આ તો ઓલ ઓવર કરી શકીએ ને આપણે. હા, ઓલ ઓવર કરી શકીએ. આ તો ખાલી આપણે એક્ઝામ્પલ બતાવવા માટે. બરોબર, ઓલ ઓવર કરવું હોય, સુરત કરવું હોય, આખું ગુજરાત કરવું હોય, ઇન્ડિયા કરવું હોય, બધું કરી શકીએ આપણે. આ થઈ ગયું એડ સેટ નું આખું કામ થઈ ગયું. પછી આપણે એડ લેવલ ઉપર આવી જઈએ. અહીંયાથી આપણે ફરીથી આપણે અહીંયા જે પોસ્ટ બનાવી છે એ આપણે સિલેક્ટ કરી લેશું. ને અહીંયા આપણે શું કરીશું, આપણે અહીંયા ઉપર પ્રાઇમરી ટેક્સ એડ કરીશું. પ્રાઇમરી ટેક્સ ત્યાંથી કોપી કરીશું આપણે જે એ બનાવેલા છે ત્યાંથી. કેટલા એડ કરવાના છે આપણે? 3 પ્રાઇમરી ટેક્સ આપણે એડ કરવાના છે. કમ્પલસરી નથી, પણ જેટલા વધારે એડ કરશો ને, મિનિમમ 3 એડ કરવાનું, તો સારામાં સારું આપણે રિઝલ્ટ મળે એડમાંથી. એટલે 5 જ છે આપણે મેક્સિમમ. ફેસબુક છે તે 5 આપે છે. 5 કરું તો વેલ એન્ડ ગુડ છે, તો બેસ્ટ છે. પણ જેટલા વધારે કરશું ને તેટલું બેનિફિટ રહેશે, આપણું રિઝલ્ટ મળવાનું ચાન્સીસ વધી જશે. પણ મિનિમમ 3 તો રાખવાના જ. એટલું તો છે કે એવરેજ છે, આપણે 3 તો રાખવાના જ આપણે. જેટલા વધારે રાખશું એટલું બેસ્ટ છે પ્રાઇમરી ટેક્સ. પણ નાખવાની હતા એક શું કરવાનું? શું કે
વધારેમાં વધારે રાખવાની થાય એનું શું કરવાનું? 5% પાંચ તો આપે છે ને, પેલે સ્ટાર્ટિંગમાં 2 વર્ષ જ થયું છે, પેલા એક જ પ્રાઇમરી ટેક્સ આપતા. હે? પછી હા, આ 2 વર્ષમાં પાછું અપડેટ આવ્યું છે કે તે આપણે વધારે અત્યારે 5 જેવું એડ કરવા માંગે છે. ત્યારે 5માં પર ખુશી લઈને. પછી આપણે અહીંયા સિલેક્ટ કરી લઈશું, બરોબર. તો આમાં આ રીતના આપણે એડવર્ટાઇઝ પછી શું કરવાનું, સિમ્પલી અહીંયાથી પબ્લિશ કરી દેવાનું. તો આપણી એડવર્ટાઇઝ છે તે શું થઈ ગઈ, પબ્લિશ થઈ ગઈ. આપણે અહીંયા પબ્લિશ કરી દઈશું તો આ રીતના. પછી શું થશે, ફેસબુક રિવ્યુ કરી લેશે, બધું બરોબર હશે તો પછી એક્ટિવ થઈ જશે આપણી 24 એડવર્ટાઇઝ છે. મોસ્ટલી 24 કલાકની અંદર જ થઈ જાય છે, પેમેન્ટ નું ઓપ્શન તો આવ્યું ને? કેમ કે મારા ઓલરેડી એડ છે અહીંયા. જ્યારે હું અહીંયા બિલિંગ અને પેમેન્ટમાં હું ક્લિક કરીશ ને, તો ઓલરેડી ક્લાયન્ટના છે જ અહીંયા, બરોબર. એટલા માટે જ્યારે તમે પહેલી વાર કરશો ત્યારે તમારે પેમેન્ટનું ઓપ્શન આવે, એરર આવી જશે, તમારે પબ્લિશ નહીં કરવા દે જ્યાં સુધી તમે પબ્લિશ પેમેન્ટ. પહેલા આવશે. હા, પબ્લિશ પહેલા જ આવી નહીં, પબ્લિશ જ્યારે કરશો ને ત્યારે ઓપ્શન આ બધું નવું વિન્ડો ઓપન થઈ જશે. અથવા તમારે પહેલા જ કરીને રાખવાનું, તો પછી કઈ એરર ન આવે. તો પેમેન્ટ પબ્લિશ પછી કરવાનું, પબ્લિશ પહેલા? પહેલા જ કરી નાખવાનું. પેમેન્ટ તો પહેલા જ કરી નાખવાનું. અહીંયા જ્યારે સ્ટાર્ટિંગ કરો કોઈ બી એડવર્ટાઇઝિંગ, તો અહીંયા તમારે એડ કરી દેવાનું ફંડ, અથવા તમારું ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અહીંયા છે તમારે એડ કરી દેવાનું. હા, જેમ આપણું સ્પેન્ડિંગ થતું રહેશે અહીંયા કેમ્પેન લેવલમાંથી, તેમ તેમ આમાંથી કટ થતા રહેશે. 18% GST અને જે બી આપણે 100 રૂપિયા એડ કર્યું હશે ત્યાંમાંથી આપણે જે પેમેન્ટ એડ કર્યું હશે તેમાંથી થઈ જશે. જીએસટી તો 18%. બરોબર. અવેરનેસ, ટ્રાફિક અને એન્ગેજમેન્ટ, બરોબર. કઈ રીતે A to Z લીડ અને સેલ્સ વાળું. ફોર એક્ઝામ્પલ અત્યારે લીડ વાળું આપણે જોઈ લઈશું. આપણે એડ સેટ ઉપર આપણે બજેટ સેટઅપ કરીશું. આપણે ઇન્સ્ટન્ટ ફોર્મ ઉપર નથી લાગતા, આપણે અત્યારે ખાલી વેબસાઇટનું કોઈ બી આપણે રાખીએ છીએ, કોઈ બી આપણે અહીંયા સેટઅપ કરી દઈએ. 100 રૂપીસ આપણે રાખી દઈએ. ડાયનેમિક ક્રિએટિવ ખ્યાલ આવ્યો કઈ રીતના યુઝ થાય છે? એ ઇમ્પોર્ટન્ટ છે, આગળ જતા મોસ્ટલી આપણે યુઝ કરવાનું આવશે ઘણી વાર. અરે રાખી દેવાનું. અહીંયા મેં કઈ ડેસ્ટિનેશન સિલેક્ટ કરી છે આપણે અહીંયા વેબસાઇટની, બરાબર. તો આપણે શું વેબસાઇટનું લિંક એડ કરવાનું આવશે આપણે ઓપ્શન. અત્યારે મેન્યુઅલી સિલેક્ટ કરું છું સિંગલ ઇમેજ, અને અહીંયા ખાલી www ખાલી ટેસ્ટ વેબસાઇટ તો સિલેક્ટ નહીં કરવાનું. બાકી તો આપણે લીડ ફોર્મ વાળું સિલેક્ટ કરવાનું. આપણે કાલે કઈ રીતના ઇન્સ્ટન્ટ ફોર્મ, મેસેન્જર છે, કોલ છે, વેબસાઇટ વિના આ બધી અધર ઓપ્શન છે આપણી પાસે. એપ્લિકેશન હોય તો એપ. અહીંયાથી આપણે ક્રિએટિવ આપણે એડ કરીશું. અહીંયા આપણે પ્રાઇમરી ટેક્સ એડ કરીશું. AI વાળો આગળ ક્લાસ આવશે તો આપણે ડિટેલ્સમાં પૂરું જોઈ લઈશું, કઈ કઈ રીતે પ્રોમ એડ કરવાનું, કઈ કઈ રીતનું હેડલાઇન એડ કરવાનું, કઈ બી ચેન્જીસ કરવું હોય તો કઈ રીતના કરી શકાય. તો કોપી રાઇટિંગનો આગળ ક્લાસ આવશે તો આપણે ફરીથી એકવાર જોઈ લઈશું. આ રીતના ખાલી કોપી પેસ્ટ કરી લેવાનું, અને અહીંયા આપણે હેડલાઇન એડ કરવાની છે. 3 હેડલાઇન આપણે એડ કરી લઈશું. અહીંયા કોઈ બી આપણે કોલ ટુ એક્શન રાખવો હોય તો આપણે અહીંયા રાખી શકીએ. આ બધું આ સેટઅપ થઈએ પછી આપણે શું સિમ્પલી કરવાનું, આ આખું જ કેમ્પેન આપણું સેટઅપ થઈ ગયું. કેમ્પેન સિલેક્ટ કરી લીધું, લોકેશન સિલેક્ટ કરી લીધું, કેટલું બજેટ રાખ્યું છે એ સિલેક્ટ કરી લીધું, અને લાસ્ટમાં આપણે જે બી આપણે ક્રિએટિવ છે, કોપી છે, એ બધું લખાઈ ગયું. પછી ડાયરેક્ટ આપણે અહીંયાથી સિમ્પલી શું કરવાનું, પબ્લિશ કરી દેવાનું. બાકી સેમ ટુ સેમ અહીંયા આપણે સેલ્સ વાળામાં પણ એ જ રીતે એપ ઇન્સ્ટોલમાં પણ બાકી મોસ્ટલી કંઈ ચેન્જીસ આવશે નહીં. સેલ્સ વાળામાં પણ અહીંયા આપણે લોકેશનમાં વેબસાઇટ વાળું સિલેક્ટ કર્યું, પણ અહીંયા મોસ્ટલી આપણે જ્યારે સેલ્સ વાળું સિલેક્ટ કરીએ છીએ તો આ મોસ્ટલી શેનું હશે, આપણે
ઈ કોમર્સ રિલેટેડ ઓનલાઈન જેટલી બી વેબસાઇટ છે કોઈ બી પ્રોડક્ટ અથવા સર્વિસ સેલ કરતા હોય તો એના માટે સેલ્સ વાળું ઓબ્જેક્ટિવ છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમાં કોઈની ક્વેશ્ચન છે, ખ્યાલ આવી ગયો આમાં કઈ રીતનો પૂરો લીડ્સ કેવી રીતે મળે? લીડ કેવી રીતના મળશે? તો આમાં ફોર એક્ઝામ્પલ આપણે જ્યારે લીડ વાળું કેમ્પેન આપણે કરશું તો અહીંયા આપણે આ બધી દેખાય છે, અહીંયા રિઝલ્ટ દેખાશે. જ્યારે લીડ વાળું આપણે કરશું તો અહીંયા રિઝલ્ટ બતાવશે. કેટલી બતાવે છે? 101 બતાવે છે લીડ. પછી તમારે કઈ રીતે ડાઉનલોડ પણ કરી શકો છો. અહીંયા ડાઉનલોડ નો ઓપ્શન આવે છે. અહીંયા હું અહીં ક્લિક કરીશ ને અહીંયા તો જેટલા બી 101 લીડ છે તેમનું બધું ડેટા છે અહીંયા આવી જશે. પણ આ કેટલા દિવસની લિમિટ હોય છે અને 90 દિવસની લિમિટ હોય છે. 90 દિવસ પછી એક્સપાયર થઈ જાય. 3 મહિનાની અંદર જ આપણે ડાઉનલોડ કરી લેવાનું. ત્યાં એટલી પહેલા એ પછી કરશું તો દેખાશે. એટલે અહીંયા જુલાઈથી ચાલેલી છે તે અત્યારે મોસ્ટલી 8-10 મહિના થઈ ગયા છે. એટલે અહીંયા ડાઉનલોડનો ઓપ્શન નથી આવતો. રાઈટ, આ એક્સપાયર થઈ ગઈ જેટલી બી લીડ આવી છે તે. પણ એટલે આ રીતના અહીંયા ડાઉનલોડ કરી શકીએ. પ્લસ આપણે ઓલ ટૂલ્સમાંથી છે ને જે બી લીડ આવે છે અહીંયા ઇન્સ્ટન્ટ ફોર્મ વાળું આવે છે ફેસબુકનું CRM થી, તો ત્યાંથી પણ આપણે જોઈ શકીએ કઈ કઈ લીડ છે તે આવી છે તે. પછી એને